Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ મોડની અંદર। તો આગળ તમે ડેમો ની અંદર જે પાઈઓ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ ઓડે છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ નું સબસ્ક્રિપ્શન ઓપન કરી લેવાનું છે। એલર્ટ નું સબસ્ક્રિપ્શન ઓપન કરશો તો તમને કંઈક આતે ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે તમારા એલર્ટ મોડમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ સબસ્ક્રિપ્શન ઇમ્પોર્ટ કરી લેવાનું છે, બરાબર। અને સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ્સ કહું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે, પણ આપણે મટીરિયલ અંદર પાસવર્ડ રાખેલ છે તો પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા કર પૂરો જોઈ લેવાનું છે। હવે તમારે શું કહું છે, જે બે પ્રોજેક્ટ આપે છે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। અને જો તમને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ મશીન અંદર એડ કરતા પણ આવડી જશે। હવે તમારે શું કહું છે, હવે તમારે સૌથી પહેલાં તો આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે જે પોસ્ટર હતું એ પોસ્ટર બનાવવું પડશે। તો પોસ્ટર બનાવવા માટે આપણે ફોટોઇંક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફોટોઇંક પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કાલે ફોટોઇંક પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી રહેશે, બરાબર। તો અહીંયા તમારે શું હોય છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંથી તમે જોશો કે તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારો ફોલ્ડર છે ને અહીંયા કમ્પ્લીટ આવી જશે, એટલે તમને અહીંયા બધું મટીરિયલ કમ્પ્લીટ જોવા મળી રહેશે। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમને કાલે બેકગ્રાઉન્ડ જોવા મળશે તો એને એડિટ કરવાનું છે। ઉપર 3 ડોટ પર ક્લિક કરી 5 પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ફૂલ સ્ક્રીન કરી તમારે શું કરવાનું છે, ખાલી ઉપર ક્લિક કરી આ બેકગ્રાઉન્ડ છે એને સૌથી નીચે સેટ કરી દેશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે, બરાબર। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા એનો તમારે ફોટો એડ કરી લેવાનો છે, બરાબર। તો આપણે અહીંયા એક આ ફોટો છે તો ફોટોને આપણે અહીંયા એડ કરી લઈશું। પછી તમારે મોટાસના ઓપ્શન છે રોટેશન જઈ અહીંયાથી તમારે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। રોટેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, એ ત્રીજામાં સાઈઝ છે અને સાઈઝ આપણે સૌથી પહેલાં થોડીક વધારી લઈશું, બરાબર। તો ફોટોની સાઈઝ અહીંયા તમે જેટલી વધારે રાખશો એટલે તમારો ફોટો છે તે સરખો દેખાશે, એટલે કે સારો દેખાશે, બરાબર। તો અહીંયા તમારે હજુ સાઈઝ છે થોડીક વધારી લેવાની છે। તમે જોઈ શકો છો આરતે સાઈઝ વધારી તમારા ફોટાને અહીંયા કંઈક આરતે સેટ કરી લેવાનું છે, બરાબર। ફોટો સેટ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરવાનું છે, નીચે ઇફેક્ટ શું જવાનું છે એડ પર ક્લિક કરી અહીંથી આપણે નીચે આવી જઈશું માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનની અંદર અને અહીંથી આપણે જે વાઇપર ઇફેક્ટ છે એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે, બરાબર। તો અહીંયા સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું, ભૂલથી મારે બીજું દબાઈ ગયું હતું તો સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે કે કારથી તમને બતાવી દઉં ફરીથી, બરાબર। તો અહીંયા આવી જવાનું છે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શન વાઇપર ઇફેક્ટ પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે, બરાબર। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું હોય છે, નીચે આવી જવાનું છે એંગલ વાળા ઓપ્શનની અંદર ને એંગલને કરી દઈશું 90 ડિગ્રી। પછી આપણે શું કરવાનું છે, નીચે ફેદર છે એને આમાં કરી દઈશું 10 અને હવે આવી જઈશું એન્ડ વાળા ઓપ્શનની અંદર અને એન્ડ છે ને અહીંયાથી ઓછો કરશું એટલે આપણો ફોટો નીચેથી કંઈક આરતે ઇરેઝ થઈ જશે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો આરતે ફોટો ઇરેઝ થઈ ગયો છે। તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમને શું આરતે પીએનજી જોવા મળશે તો આપણે એડ કરી લઈશું। પછી તમારે નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેશનસ જવાનું છે, લાઇટમાં જઈ અને તમારે સ્ક્રીન કરી દેવાનું છે, બરાબર। સ્ક્રીન કરશો એટલે કંઈક આરતે થઈ જશે તો પીએનજી પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે અને અહીંથી તમારે જે પીએનજી છે એને આરતે ફોટા પર સેટ કરી દેવાનું છે સાઇઝ વધારીને, બરાબર। તો આરતે સેટ થઈ જશે તો પીએનજી પર ક્લિક કરી પીએનજીને સૌથી નીચે સેટ કરવાનું છે અને પછી જે આપણો ફોટો હતો એ પીએનજીની ઉપર સેટ કરશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા સમજવાનું છે અને સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 11 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા કર પૂરો જોઈ લેજો એટલે આગળ તમને બે આંકડા મળી જ રહેશે।
અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કહું છે, હવે તમારે જે પણ દોસ્તારો એટલે કે ફ્રેન્ડ હોય એના તમારે ફોટા એડ કરવા હોય તો અહીંયા આપણે શું કરશું, સૌથી પહેલાં એક ફોટો લઈ લઈશું. અહીંયા તમે જોઈ શકો છો બરાબર. તો અહીંયા આપણે જે પણ તમારો ફોટો હોય ફોટાને લઈ લેવાનું છે. તો આરથી એડ નથી કરવાનો, તમારે નીચે જોઈશું નીચે ગ્રુપ એન્ડ માર્ક્સવાળી 4 લેઆઉટ જોવા મળશે. તો 4ની અંદર તમારે તમારા ફોટા એડ કરવાનો છે. તો ફોટા કઈ રીતે એડ કરવાનો છે, માર્ક્સ એન્ડ કીવાળી ઓપ્શનમાં ક્લિક કરી લેયર એડિટ ફોટોમાં જવું છે. અહીંયા તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે. તમારો જે પણ ફોટો હોય એને એડ કરી લઈશું. પછી તમારા ફોટા પર ક્લિક કરી ફોટા નીચે લાવી દેવાનું છે અને ફોટા પર ક્લિક કરી મોડસના ઓપ્શન જવું છે. રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી પછી આપણે ફોટાની સાઇઝ અહીંયા થોડીક ઓછી કરી દઈશું બરાબર. અને પછી આપણે ફોટો છે અહીંયા કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી બહાર નીકળી જવાનું છે. ફરીથી બીજાનું લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ સેમ રીતે જ આપણે ફોટો લઈશું ને એને નીચે લાવી દેવાનું છે. ફોટા પર ક્લિક કરી મોડસના ઓપ્શન જવું છે. રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે બરાબર. રોટેટ કર્યા પછી ત્રિજ્યાના સાઈઝ અને સાઇઝ આપણે સૌથી પહેલાં થોડીક ઓછી કરી લઈશું. અને પછી તમારા ફોટાને છે કંઈક આ રીતે અહીંયા સેટ કરી દેવાનું છે. ફોટો સેટ કર્યા પછી તમારે શું કહું છે, ચારેલની અંદર તમારે કંઈક આ રીતે ફોટા છે તે સેટ કરી લેવાનું છે. તો આપણે અહીંયા ફટાફટ ફોટા એડ કરી લઈએ, કેમ કે આપણો વિડીયો લાંબો કરવા નથી માંગતા. તો તમારે શાંતિથી અહીંયા છે તમારા ફોટા એડ કરી લેવાનું છે બરાબર. તો આ રીતે તમે જોઈ શકો છો આપણે ફોટા છે અહીંયા સેટ કરી લઈએ. પછી આપણે છેલ્લાના લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈશું. અહીંયા પણ આપણે એક ફોટો લઈ લેવાનો છે બરાબર. તો આ રીતે તમારે જે પણ દોસ્તારનો તમે વિડીયો બનાવતો એને તમારે ફોટા અહીંયા 4 એડ કરી લેવાનું છે. અને એક મેન ફોટો એટલે કે 5 ફોટાનો ટોટલ તમારો વિડીયો બનશે. અને બીજા ફોટા તમે તમારી રીતે એડ કરો તો તમે કરી શકો છો. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કહું છે, હાલી અંદર આપણે જોઈશું ફોટાની સાઇઝ થોડીક વધારે લઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે. ઓકે, આ રીતે થઈ ગયું છે બરાબર. તો હવે તમારે શું કહું છે, ફરીથી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે. અને અહીંયા તમને ગ્રુપવાળું ક્લિયર જોવા મળશે. એનો આ વિડીયો બંધ હશે તો એને ચાલુ કરશો એટલે કે આ રીતે લાઇટવાળી PNG લાગી જશે, પણ એની અંદર બ્લેક બેકગ્રાઉન્ડ આવી જશે. તો એને હટાવવા માટે આપણે ગ્રુપવાળી લેયર પર ક્લિક કરી થ્રીડોટની અંદર જવું છે. અને સૌથી લાસ્ટમાં અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ અનગ્રુપ થઈ જશે. અને ફોટાની જે લાઈનો છે તેની અંદર આપણે જોઈ શકો છો લાઇટવાળી ઇફેક્ટ પણ લાગી જશે. હવે તમારે શું કહું છે, +9 પર ક્લિક કરી મીડિયા જવું છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમને એક PNG જોવા મળશે તો એને એડ કરવાનું છે. મોડસના ઓપ્શન જવું છે. રોટેશન સમજી અને -90 ડિગ્રી રોટેટ કરશું સૌથી પહેલાં. તો પછી આપણે ત્રીજા સમજી અને સાઇઝ આપણે થોડીક વધારી લઈશું. અને પછી આપણે PNG છે ઉપરની સાઈડ જે ખૂણામાં જગ્યા છે ત્યાં કંઈક આ રીતે આપણે સેટ કરી લેવાનું છે. પછી આ PNG છે ને સૌથી નીચે એટલે કે બેકગ્રાઉન્ડની ઉપર સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે બરાબર. તો ફરીથી આપણે હવે +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું. અને અહીંયા તમને કાંતે એક PNG જોવા મળશે તો એને પણ એડ કરવાનું છે. મોડસના ઓપ્શન જવું છે. રોટેશન જઈ આને પણ -90 ડિગ્રી રોટેટ કરી કંઈક આ રીતે નીચે અહીંયા સેટ કરવાનું છે બરાબર. સેટ કરશો એટલે PNGની સાઇઝ નાની પડશે. તો ત્રીજાના સાઇઝ સમજી અને સાઇઝ સૌથી પહેલાં વધારી લઈશું બરાબર. તો કંઈક આ રીતે આપણે સાઇઝ વધારી લેવાનું છે કે અહીંયા તમે જોઈ શકો છો બરાબર. તો અહીંયા તમારે શું કહું છે, લેયર ઉપર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે. એડિટ પર ક્લિક કરી હમણાં આપણે જે વાઇટવાળી ઇફેક્ટ લીધી હતી અહીંયાથી ફરીથી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. અને આમાં તમારે શું કહું છે, સૌથી પહેલાં તો તમારે શું કહું છે, જે સ્ટાર્ટ છે એને થોડોક વધારી લેવાનું છે એટલે તમારો ફોટો છે એ ત્યાંથી થોડોક કટ થઈ જશે બરાબર. અને જે પછી આપણે ફેધર છે એને એનાથી કરી દઈશું 5. અને પછી જે સ્ટાર્ટ છે એને તમે જોઈ શકો છો, હું તમને કહી દઉં બરાબર. કંઈક આથી તમારે કરી લેવાનું છે એટલે પાછળ જે લીટી દેખાતી હતી એટલે કે કટિંગવાળું દેખાતું તો ભાગ એ ઇરેજ થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો આ PNG છે ને એના ઉપર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન્સ પર જવું છે. ને એનાથી આપણે કલર ઓપ્શનની અંદર આવી જશું અને લ્યુમિનેસ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે જોઈશું ઇફેક્ટ લાગી જશે. તો હવે આપણે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા પર જવું છે. અને અહીંયા તમે જોઈ શકો છો હવે આપણે એ જોઈ શકો છો જે ફોટો પોસ્ટરનું કામ છે તે કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે તમારે આની અંદર એક ટેક્સ્ટ PNG લગાવવું છે. તો ટેક્સ્ટ PNG લગાવવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોશો મેં તમને કાંતે ટેક્સ્ટ PNG આપે છે તો એને તમારે સૌથી પહેલાં તો એડ કરી લેવાનું છે. અહીંયા તમને બતાવી દઉં બરાબર. તો આ ટેક્સ્ટ PNG તમને ઓલ બટનમાં મળી જ રહેશે, તમે જોઈ શકો છો. હું તમને અહીંયા ટેક્સ્ટ PNG આપી દઉં. તો આ ટેક્સ્ટ PNG તમારે એડ કરવાનું છે. પછી તમારે મોડસના ઓપ્શન પર ક્લિક કરી ટેક્સ્ટ PNG છે એને કંઈક આ રીતે તમારે જ્યાં સેટ કરવું હોય તમે સાઇઝ વધારો ઓછી કરી જ્યાં તમારે સેટ કરવું હોય ત્યાં તમે કરી શકો છો. તો આ રીતે આપણે સેટ કરી લઈશું. પછી તમે જોઈ શકો છો આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની ગયો છે. તો ઉપર શેડોસ પર ક્લિક કરી અહીંયાથી કરંટ ફ્રેમ એઝ PNG પર ક્લિક કરી એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે તમારો ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે બરાબર મિત્રો. ફોટો સેવ થશે એટલે તમારે થોડુંક લોડિંગ લેશે તો થોડીક રાહ જોઈ લેવાની છે. ત્યારબાદ તમારો ફોટો છે
એ કમ્પ્લીટ બની જશે. બરાબર મિત્રો, તો અહીં આપણે થોડીક રાહ જોઈ લઈએ. તો અહીંયા તમે જોશો આપણો ફોટો બની ગયો છે. તો સેવડસ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, પ્લસના પર ક્લિક કરી મીડિયા કરવાનું છે. અને અહીંયા તમે જોશો, હું તમને બતાવી દઉં. સૌથી પહેલાં તમે જો મેં તમને કારણે ફોટો આપેલ છે. આ ફોટાની અંદર આપણે લાઇટરૂમની કલર ગ્રેડિંગ પ્રેસેટ આપેલ છે. તો આ પ્રેસેટ આ ફોટાને તમારે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર એડ કરી લેવાનું છે. બરાબર, તો હવે આપણે જોઈશું સીધા લાઇટરૂમ એપ્લિકેશનની અંદર. અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારા ઉપર જે આ ફોટો છે તે આપણે અહીંયા એડ જ કરેલો છે. અહીંયા તમે જોઈ શકો છો, તમારે એડ કરી લેવાનું છે. પછી તમારે 3 ડોટ પર ક્લિક કરી એડ ફોટોમાં જવું છે. અને અહીંથી આપણે જોઈ શકો છો એલેટ મોશનના ફોલ્ડરની અંદર આવી જશું. બરાબર, અને અત્યારે જે ફોટો બને તો એને એડ કરી લેવાનું છે. પછી આપણે પ્રેસેટવાળા ફોટાને ઓપન કરી 3 ડોટ પર ક્લિક કરીને કોપી સેટિંગ કરી લઈશું. કોપી કર્યા પછી સીધા આવી જશું આપણે પોસ્ટરની અંદર અને 3 ડોટ પર ક્લિક કરી પેજ સેટિંગ કરવાનું છે. એટલે એક જ ક્લિકની અંદર તમારો ફોટો અહીંયા કલર ગ્રેડિંગ થઈ જશે. પછી તમારા ઉપર સેવ હાઉસમાં ક્લિક કરી એક્સપોર્ટ એજ પર ક્લિક કરી અહીંથી જેપીજી સિલેક્ટ કરીને સેવ કરી લેવાનું છે. એટલે તમારો ફોટો સેવ થઈ જશે. બરાબર, તો ફોટો સેવ થઈ જાય એટલે તમારે ફરીથી આવી જવું છે આપણે એલેટ મોશન એપ્લિકેશનની અંદર અને અહીંથી બહાર નીકળી આવી જઈશું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટમાં આવશો એટલે તમને કંઈક આતા ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા કરવાનું છે. અને આપણે જે અત્યારે પોસ્ટર બનાવ્યું તો પોસ્ટરને એડ કરી લઈશું અને પોસ્ટરને છે સૌથી નીચે સોંગ ઉપર સેટ કરશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. બરાબર, અને પોસ્ટરની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી લેવાની છે. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 51 તો નોટ કરી લેજો. અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરજો, લાઇક કરી દો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દો. કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશું તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા કરવાનું છે. અને અહીંયા મેં તમને કારણે બ્લેક સ્ક્રીન વિડીયો આપેલ છે તો વિડીયોને આપણે એડ કરી લઈશું. પછી તમારે વિડીયો પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને 50 પર ક્લિક કરી વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. પછી તમારે નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે. લાઇટ ઓફ જઈ અને કલર ડોઝ કરીશું એટલે કંઈક કારણે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો હવે તમે આવી જવું છે શર્ટસની લાસ્ટમાં અને વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લાઈન છે તે અહીંયાથી કટ થઈ જશે. બરાબર મિત્રો, આટલું કામ થઈ ગયું છે. તો હવે તમે વિડીયોની લેયર છે એના પર ક્લિક રાખીને એ નીચે સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. બરાબર, અને સ્ટાર્ટિંગમાં તમને 2 બ્લરવાળી ઇફેક્ટ જોવા મળશે. એના વિડીયો બંધ છે તો એને ચાલુ કરશો એટલે સ્ટાર્ટિંગમાં આપણી બ્લરવાળી ઇફેક્ટ લાગી જશે. બરાબર, આટલું કામ થઈ ગયું છે. તો અહીંયા આપણો વિડીયો તો કમ્પ્લીટ બની ગયો છે પણ અંદર ઇફેક્ટો લગાવી છે તો ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમારે આગળના બીટમાર્ક આવી જવું છે અને એ તમને ઇફેક્ટનું ગ્રુપ જોવા મળશે. તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે. અને તમારે વિડીયો અંદર જે પણ આપણે ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો કમ્પ્લીટ લાગીને તૈયાર થઈ જશે અને આપણો વિડીયો પણ કમ્પ્લીટ બની જશે. બરાબર મિત્રો, તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, તો સૌથી પહેલાં હું વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો ભાઈઓ માટેનો સ્ટેટસ છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે સેવ હાઉસ પર ક્લિક કરી અહીંથી તમે એના પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.